ગુજરાતના બરોડામાંથી એક બ્રેકિંગ ન્યૂઝ આવી કે બરોડાની એક દીકરીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો બનાવીને વાયરલ કર્યો કે બરોડાની અંદર જે ડ્રગ્સનું કાર્ટલ મોટા પાયે ચાલી રહ્યું છે, કયા કયા વિસ્તારમાં કોણ કોણ લોકો કઈ કઈ પ્રકારનું ડ્રગ્સ કેટલા રૂપિયામાં વેચે છે, એ પ્રૂફ સાથે એ વિડીયોમાં મુદ્દો ઉજાગર કર્યો. મિત્રો, ગુજરાતની હાલત જોવા ગાંધી અને સરદારના ગુજરાતમાં હવે દીકરીઓને પણ ડ્રગ્સના મુદ્દે બોલવું પડે છે, મુદ્દો ઉજાગર. જ્યારે ગુજરાતની અંદર હજારો કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટથી એન્ટર થઈને ગુજરાતના લાખો યુવાનોને બરબાદ કરે છે, ખોખલો કરે છે. અને જ્યારે ગુજરાતની જનતા આ સરકારને પૂછે કે આ ડ્રગ્સ કોણે મોકલ્યો અને કોને આપવાનો હતો, એનો કોઈ હિસાબ નથી, એનો કોઈ રેકોર્ડ નથી. આજ દિન સુધી એક પણ મોટો ડ્રગ ડીલર જેલના સળિયા પાછળ કડક સજા નથી ભોગવી રહ્યો. ત્યારે ગુજરાતની સરકારને અને હર્ષ સંઘવીને કહેવું છે કે માત્ર ને માત્ર રીલ બનાવીને ફેમસ થવાની જરૂર નથી, પરંતુ ગુજરાતનું જે યુવા ધન છે, જેન ઝી છે, એ અત્યારે ખોખલું થઈ ગયું છે, બરબાદ થઈ ગયું છે તમારા કારણે. આજથી 10 વર્ષ પહેલાના ગુજરાતમાં આપણે જોઈએ તો ડ્રગ્સનું નામો નિશાન નહોતું, અને અત્યારે ખૂણે ખાંચરે પાનના ગલ્લાઓમાં પણ ડ્રગ્સ વેચાય છે. અને જ્યારે કોર્ટ પોલીસને જવાબ આપવા માટે બોલાવે છે ત્યારે પોલીસ એવું કહે છે કે ડ્રગ્સ તો ઉંદરડાઓ ખાઈ ગયા. આ હાલત આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ, ત્યારે આપણે સૌએ જાગૃત થવું પડશે. ગુજરાતના યુવાનો, યુવતીઓ, વિદ્યાર્થીઓ, જેન ઝી જનરેશન આલ્ફાએ એક થઈને ડ્રગ્સના મુદ્દે બોલવું પડશે. અને તમામ લોકોને મારી વિનંતી છે કે તમારા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરો. મોબાઈલ ફોનમાંથી વિડીયો બનાવીને જ્યાં જ્યાં પણ દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય, ડ્રગ્સ વેચાતું હોય, એ વિડીયો લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કરો, કારણ કે અત્યારે ન્યાય મેળવવા માટે સોશિયલ મીડિયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ઇન્કલાબ જિંદાબાદ.